અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારીના અંતિમ દિવસે ભારે ઉત્સાહ. ભાજપે 9 વોર્ડમાં 36 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. નો રિપીટ થિયરી સાથે માત્ર 8 ઉમેદવારોને ફરી તક. અનેક દિગ્ગજોની ટિકિટ કપાતા અનેક યુવા ચહેરાઓને સ્થાન. પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલે વોર્ડ નંબર 3 પરથી ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો પણ સમર્થકો સાથે મેદાનમાં. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન, 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે. અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના 36 ઉમેદવારશ્રીઓ દ્વારા આજરોજ એસડીએમ કચેરી ખાતે અમે ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા મોવડી મંડળ, શહેર સંગઠન અને ગુજરાત પ્રદેશ સંગઠનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તેમજ સાથે 36 સભ્ય ચૂંટાઈને અમે નગરપાલિકા ખાતે સેવાનું કામ કરીશું. ભારત માતા કી જય. વોર્ડ નંબર 1 અંકલેશ્વરમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. સ્વર્ગીય નિલેશભાઈને પહેલા આપણે યાદ કરીએ. એમણે જે વિકાસના કામ કર્યા છે અંકલેશ્વરમાં ખૂબ સારા કર્યા છે. એ વોર્ડમાંથી અમે 4 જણ ઉમેદવારી કરી છે. તો આજે અમારો ફોર્મ ચકાસણી થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે. અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા તત્પર છે. અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં. વિકાસ થયા, બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં. જય માતાજી, જય ભારત માતા કી જય.